નમસ્કાર. જુઓ, આ કોઈ ક્લાસરૂમ લેક્ચર નથી. આ એ માહિતી છે જે ફિલ્ડ પર ખરા સમયે જીવન અને મરણ વચ્ચેનો તફાવત બની શકે છે. આપણે આજે એ સમજીશું કે જોખમી માલસામાન સાથે જોડાયેલી કોઈપણ ઘટનામાં સુરક્ષિત અને અસરકારક રીતે કેવી રીતે કામ કરવું. અહીંની એક વાત આપણી અને લોકોની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આજે આપણે 4 મુખ્ય સ્ટેપ્સ જોવાના છીએ. સૌથી પહેલા આપણે દુશ્મનને ઓળખીશું, એટલે કે ખતરો છે શું. પછી એ ખતરો જ્યાં રખાય છે તે જગ્યાઓ, એટલે કે સ્ટોરેજ વિશે જાણીશું. ત્યારબાદ જ્યારે આ પદાર્થો રસ્તા પર હોય ત્યારે શું ધ્યાન રાખવું, અને છેલ્લે જો પરિસ્થિતિ હાથમાંથી નીકળી જાય તો આપણો એક્શન પ્લાન શું હોવો જોઈએ. ચાલો, સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, ખતરાને ઓળખવો. તમે જ્યારે કોઈ ઘટના સ્થળે પહોંચો ત્યારે કશું પણ કરતા પહેલા આપણે એ જાણવું જ પડે કે આપણે કોની સામે લડી રહ્યા છીએ, કેમિકલ કયું છે, એનું જોખમ શું છે. સાચી ઓળખ વગરની કોઈ પણ કાર્યવાહી જોખમી બની શકે છે. હેઝમેટ એટલે શું? આમ તો વ્યાખ્યા ઘણી સિમ્પલ છે. એવો કોઈ પણ પદાર્થ જે નુકસાન કરી શકે, પણ એ જાણી જોઈને વ્યાપક રખાય છે. કેમ? કારણ કે એનો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુ, ગેસ હોય, પ્રવાહી હોય કે ઘન, જો એ લીક થાય અને નુકસાન કરવાની ક્ષમતા ધરાવે તો આપણે એને ગંભીરતાથી જ લેવો પડે. આ સાવચેતી જ આપણને બચાવશે. તો આટલા બધા જોખમોને આપણે સમજીશું કેવી રીતે? એના માટે એક સિસ્ટમ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ બધા પદાર્થોને એમના ગુણધર્મો અને જોખમના પ્રકાર પ્રમાણે કુલ 9 મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. અને આ રહ્યા એ 9 વર્ગો. સમજી લો કે આ આપણી હેઝમેટ ગાઈડ છે. જો અહીં વિસ્ફોટકોથી માંડીને રેડિયોએક્ટિવ પદાર્થો સુધી બધું જ કવર થાય છે. જેમ કે ક્લાસ 8 કોરોઝિવ્સ એટલે કે એસિડ, જે સીધા ચામડી બાળી નાખે, અને ક્લાસ 2 જ્વલનશીલ ગેસ, જેમ કે આપણો એલપીજી, જે આગ અને બ્લાસ્ટ બંને કરી શકે. દરેક માટે આપણો એક્શન પ્લાન અલગ જ હોય. ઓકે, તો હવે આપણને ખબર છે કે ખતરો શું છે. પણ હવે સવાલ એ છે કે આ ખતરાને રખાય છે ક્યાં અને કેવી રીતે? કારણ કે મોટાભાગની દુર્ઘટનાઓ સ્ટોરેજમાં થયેલી નાની ભૂલોને કારણે જ થતી હોય છે. જો એનો સંગ્રહ બરાબર થાય તો અડધું જોખમ તો ત્યાં જ ખતમ થઈ જાય છે. સુરક્ષિત સ્ટોરેજના આ 4 સોનેરી નિયમો છે. પહેલું, રહેણાંક વિસ્તારથી દૂર. કેમ? સીધી વાત છે, જો કંઈ થાય તો જાનહાનિ ઓછી થાય. બીજું, પ્રોપર વેન્ટિલેશન, જેથી ઝેરી ગેસ જમા ન થાય. ત્રીજું, અસંગત પદાર્થોને અલગ રાખવા. આ બહુ જ ક્રિટિકલ છે અને આપણે આગળ જોઈશું કેમ. અને ચોથું, સેકન્ડરી કન્ટેનમેન્ટ, એટલે કે એક એક્સ્ટ્રા સેફટી લેયર. હવે જે ત્રીજો નિયમ હતો ને, એનું આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. જરા વિચારો, એક બાજુ એસિડ પડ્યું છે અને બીજી બાજુ પેટ્રોલ. હવે ભૂલથી પણ જો એસિડ લીક થયું અને પેટ્રોલને અડકી ગયું તો બસ પૂરું. ભયંકર આગ, ઝેરી ધુમાડો, એક નાની ભૂલ સીધી મોટી હોનારતમાં ફેરવાઈ શકે છે. તો આ ડાઇક એટલે શું? એકદમ સાદી ભાષામાં કહું તો એ એક સુરક્ષા દિવાલ છે. માની લો કે મુખ્ય ટાંકી લીક થઈ તો બધો કેમિકલ આ ડાઇકની અંદર જ જમા થઈ જશે. એ જમીનમાં કે પાણીમાં નહીં ભળે. અને સૌથી મોટી વાત, એ આગને ફેલાતા રોકશે. આપણને એને કંટ્રોલ કરવાનો કિંમતી સમય આપશે. ચાલો, અત્યાર સુધી આપણે સ્થિર જોખમોની વાત કરી. પણ હવે વાત કરીએ એવા જોખમોની જે ગતિમાં છે, જે રસ્તા પર ફરી રહ્યા છે. જ્યારે હેઝમેટ મટીરિયલનું ટ્રાન્સપોર્ટેશન થાય છે ત્યારે રિસ્ક અનેક ગણું વધી જાય છે, કારણ કે હવે એ કોઈ એક જગ્યાએ સીમિત નથી. જ્યારે પણ કોઈ ટેન્કરનો અકસ્માત જુઓ, તમારી આંખો સૌથી પહેલાં હેઝકેમ ડાયમંડને શોધવી જોઈએ. આ ખાલી એક સ્ટીકર નથી દોસ્તો, આ એક ઇન્ટેલિજન્સ રિપોર્ટ છે. એ તમને એક જ નજરમાં કહી દેશે કે અંદર શું છે, કેટલો ખતરો છે અને તમારે કયા પીપીઈ પહેરવા જોઈએ. તમારો પહેલો નિર્ણય આના પર જ આધાર રાખશે. અને એટલે જ ટ્રાન્સપોર્ટેશનના નિયમો બહુ જ કડક હોય છે. એમનેમ કોઈ પણ ટેન્કરમાં માલ ન ભરી શકાય. સ્પેશિયલ ટેન્કર જોઈએ. એના પર પ્રોપર લેબલિંગ હોવું જોઈએ. યુએન નંબર. ડ્રાઈવર પણ સ્પેશિયલ ટ્રેનિંગવાળો હોવો જોઈએ. અને એમને જે રૂટ અપાયો હોય એ પણ ગીચ વસ્તીથી દૂર ન હોય. આ બધું એટલા માટે કે દુર્ઘટના થાય જ નહીં. ઓકે, હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ. માની લો કે બધી સાવચેતીઓ છતાં દુર્ઘટના થઈ ગઈ તો હવે શું? આપણો એક્શન પ્લાન શું હશે? આપણે પોતાને અને લોકોને કેવી રીતે બચાવીશું?
તૈયારી જ બધું છે. આ એક વાત ગાંઠ બાંધી લેજો. દરેક આગ પાણીથી નથી ઓલવાતી. અમુક આગમાં પાણી નાખવું એ આગમાં ઘી હોમવા બરાબર છે. જેમ કે સોડિયમ જેવી મેટલ ફાયરમાં તમે પાણી નાખ્યું તો એ ઓલવાવાને બદલે એક જોરદાર બ્લાસ્ટ કરશે. એટલે પહેલા પદાર્થને ઓળખો, પછી જ નક્કી કરો કે શું વાપરવું. સારી વાત એ છે કે જ્યાં આવો માલ સ્ટોર થાય છે ત્યાં આપણી મદદ માટે આધુનિક સિસ્ટમ્સ હોય છે. ઓટોમેટિક સ્પ્રિંકલર, ફોમ સિસ્ટમ, ગેસ લીક સેન્સર આ બધા આપણા સાથી છે. ઘણીવાર આપણા પહોંચતા પહેલાં જ આ સિસ્ટમ્સ પરિસ્થિતિને કાબૂમાં લેવાનું શરૂ કરી દે છે. ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન એટલે કે ERP. આ આપણો રોડમેપ છે, આપણો ગેમ પ્લાન. પણ યાદ રાખજો, આ ફક્ત ફાઇલમાં મૂકી રાખવાનો કાગળ નથી. આ પ્લાન ફાયર બ્રિગેડ સાથે મળીને બનવો જોઈએ અને સૌથી જરૂરી એની નિયમિત મોક ડ્રિલ થવી જોઈએ, જેથી ખરા સમયે બધાને ખબર હોય કે કોણે શું કરવાનું છે. અને છેલ્લે આપણી પોતાની સુરક્ષા. એનાથી ઉપર કશું જ નહીં. પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય PPE પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. નાનું લીક હોય તો કદાચ ગોગલ્સ, ગ્લોવ્સ ચાલી જાય, પણ મોટો ઝેરી ગેસ લીક હોય તો પછી પૂરો કેમિકલ સૂટ જ પહેરવો પડે. આમાં કોઈ બાંધછોડ નહીં, ક્યારે નહીં. આ વાક્ય બધું જ કહી દે છે. જો પ્લાનની પ્રેક્ટિસ ન કરી તો એ કટોકટીના સમયે ખાલી કાગળનો ટુકડો જ સાબિત થશે. પણ જ્યારે આપણે નિયમિત ડ્રિલ કરીએ છીએ ત્યારે એ પ્લાન આપણા મગજમાં, આપણી નસોમાં ઉતરી જાય છે. પછી પ્રેશરમાં પણ આપણે સાચા નિર્ણયો લઈ શકીએ છીએ. તો સવાલ એ જ છે, શું આપણે આપણી આગામી કટોકટી માટે તૈયાર છીએ? આ જાણકારી તમને એક માળખું આપે છે, પણ અસલી તૈયારી તો રોજિંદા અભ્યાસ અને સતર્કતાથી જ આવશે. દરેક ઘટનામાંથી શીખો, હંમેશા તૈયાર રહો અને સૌથી અગત્યનું, હંમેશા સુરક્ષિત રહો.